ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી। દર્શક મિત્રો, આજે નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં વાત કરવાની છે નવા મંત્રીમંડળ, દાદાનું મંત્રીમંડળ 3.0 લઈને। અને જ્યારે 3.0ની વાત કરતા હોઈએ અને તેમાં પણ જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી 9, મધ્ય ગુજરાતમાંથી 6, દક્ષિણ ગુજરાતમાંથી 6 અને ઉત્તર ગુજરાતમાંથી 4 જેટલા મંત્રીઓએ જે અત્યારે શપથ ગ્રહણ કર્યા છે, સાથે સાથે જ્યારે મહત્વની વાત કરવામાં આવે તો 6 જેટલાને રિપીટ કરવામાં આવ્યા છે, 4ની રીએન્ટ્રી જોવા મળી રહી છે અને 19 જેટલા નવા નામ અત્યારે હાલ તો જોવા મળી રહ્યા છે। સાથે જ્યારે મહત્વની વાત કરવામાં આવે તો હર્ષ સંઘવીને ડેપ્યુટી સીએમ તરીકે શપથ ગ્રહણ કર્યા છે। તો બીજી બાજુ જ્યારે કેબિનેટની વાત કરવામાં આવે તો કેબિનેટમાં પણ જેવા ઘણા બધા નામ છે, તેમાં પણ જે જીતુ વાઘાણી હોય કે પછી નરેશ પટેલ હોય કે અર્જુન મોઢવાડિયા, પ્રદ્યુમનસિંહ વાજા, રમણભાઈ સોલંકી, ઋષિકેશ પટેલ, કનુભાઈ દેસાઈ, પરસોત્તમ સોલંકી, કુંવરજીભાઈ બાબડિયા, ઈશ્વરસિંહ પટેલ, સાથે પ્રફુલભાઈ પાનસેરિયા અને મનીષાબેન વકીલનો જે અત્યારે તો જે સમાવેશ થાય છે, અને સાથે સાથે જે સ્વતંત્ર હવાલો આ વખતે 3 જેટલા મંત્રીઓને સોંપવામાં આવ્યું છે। તમામ મુદ્દાઓને લઈને આજે ચર્ચા વિચારણા કરવાની છે અને ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે અત્યારે હાલ જોડાઈ ગયા છે ધીરુભાઈ પુરોહિત, કે જેઓ વરિષ્ઠ પત્રકાર છે અને રાજકીય વિશ્લેષક છે, અને પ્રશાંતભાઈ ગઢવી, કે જેઓ રાજકીય વિશ્લેષક છે। જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે। પ્રશાંતભાઈ, છેલ્લા ઘણા સમયથી વાત કરતા હતા અને આપે એક નામ કહ્યું હતું, પ્રદ્યુમનસિંહ વાજા, ડૉક્ટર પ્રદ્યુમનસિંહ વાજા, કે જેમણે કેબિનેટ મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે, પ્લસ એમ કહેવાય ને કે કેબિનેટ મંત્રીમાં પણ અત્યારે જે સ્થાન મળી ગયું છે, કઈ રીતે જોઈ રહ્યા છો આપ તેને પણ? અને ડેપ્યુટી સીએમ તરીકે જ્યારે જોવા જઈએ તો અત્યારે હાલ તો જે હર્ષ સંઘવીનું નામ જે સામે આવ્યું છે, એટલે કે ડેપ્યુટી સીએમની પણ અત્યારે તો જે પોઝિશન જોવા મળી રહી છે, કઈ રીતે જોઈ રહ્યા છો આપ તેને? આવતી ત્યારે આપણે વાત થઈ હતી, પાટીદાર મુખ્યમંત્રી છે તો નાયબ મુખ્યમંત્રી કયા સમાજમાંથી લાવે, એટલે આપણને સૌને થોડું આમ અચંબિત, પણ મને એવું લાગે છે એના 2-3 લોજિકલ રીઝન છે જે હું સમજાવી પણ દઈશ। પ્રદ્યુમન વાજાના કેસમાં એવું છે કે નરેન્દ્રભાઈ અને અમિતભાઈ જ્યારે ભાજપને અને સરકારની જેમ ચલાવવાની હોય તો જે વ્યક્તિને સિસ્ટમમાં લાવવાનો હોય એ રીતે જોવામાં આવે। પ્રદ્યુમનભાઈ ડોક્ટર છે, બહુ કેપેબલ માણસ છે, આમ અમદાવાદના કોડીનાર માત્ર એમનું વતન છે, પણ તેમ છતાં અને સંઘનો બહુ જૂના કાર્યકર છે, એટલે એમને સિસ્ટમમાં લાવાતા, એટલે એમને કોડીનારથી ચૂંટણી પણ લડાયા। અને તમે જુઓ તો દલિત સમાજમાંથી આવતા હોવા છતાં કેબિનેટમાં એમને, અત્યારે હું ખાતું પણ કહી દઉં કે સ્પોર્ટ્સ, યુથ અને કલ્ચર, કારણ કે અત્યારે જે ઓલિમ્પિક આવવાની છે અને હર્ષના જે ખાતા છે એને મહત્તમ રિલીઝ કરવાના છે। હર્ષ પાસે જે હોમ, સ્પોર્ટ્સ, પોર્ટ એન્ડ ટ્રાન્સપોર્ટ જે હતું એ બધા મહત્તમ રિલીઝ કરીને એક વ્યક્તિને આપવાના હતા। અને હર્ષની સાથે ઓલિમ્પિકને લઈને જ્યાં જ્યાં આ મુલાકાતો બહાર થતી ઇન્ટરનેશનલ, કોમનવેલ્થમાં, ત્યાં પ્રદ્યુમનભાઈ જોડે ગયા હતા। એટલે ત્યારથી અમને અંદેશો હતો કે આજે નહીં તો કાલે કંઈક આમાં પોઝિટિવ થઈ રહ્યું છે। ઓવરઓલ તમે જુઓ તો બહુ જ બિહેવ મેચ્યોરલી નરેન્દ્રભાઈ અને અમિતભાઈએ કર્યું છે કે કોઈનું ક્યાંય રાખ્યું નથી। આનંદીબેનના જૂથના કોઈ નહીં, અમિતભાઈ જૂથના કોઈ નહીં, CR પાટીલ જૂથના બી સહેજે નહીં, અને નવા આવનારા જગદીશભાઈના તરફથી કોઈ ભલામણ આવી હોય તો એ નહીં, એ રીતે। અને જે આઉટ ઓફ ધી, પેલું નથી કહેતા કે હમણાં 1-2 જગ્યાએ અમે બોલતા હતા કે જો ચર્ચા મેં હોતે વો પરચા મેં નહીં હોતે, એટલે આપણે જે પરચામાં કાગળ પર ચર્ચા કરતા હતા એમાંથી ગણ્યા ગાંઠ્યા 2-4 નામ બહાર આવ્યા। જીતુભાઈ વાઘાણી હોય, પ્રદ્યુમન હોય, અર્જુનભાઈ મોઢવાડિયા હોય, આ બધાના નામ, પ્રવીણ માળી જેવા યુવાના નામ કોઈએ વિચાર્યા જ ના હોય, પેલા બોરસદવાળા પટેલ અને 1-2 રાજ્ય કક્ષાના મંત્રીઓના નામ, રીવાબા આપણે ઘણા સમયથી વિવાદિત રીતે લેતા હતા। મૂળ વાત કે એક ગુજરાત રાજ્ય સરકારના 26 ખાતા છે, એ મહત્તમ સારી રીતે લોકો વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ થાય અને દાદાનો ભાર હળવો કરવા માટે, કારણ કે મેક્સિમમ સીએમ પાસે ખાતા હતા અને સીએમને ઘણા સમયથી અમેરિકા પુત્રની સર્જરી માટે જવું હતું, અહીંથી રિલીઝ નહોતા થઈ શકતા અને મુખ્યમંત્રીનો ચહેરો બદલી શકાય એવી પરિસ્થિતિ નહોતી, એટલે એમનો ભાર હળવો કરવા માટે નાયબ મુખ્યમંત્રીનું એક પદ આપી અને મેક્સિમમ ખાતા નાયબ મુખ્યમંત્રીમાં ટ્રાન્સફર આપી સીએમને 2-4-6 મહિના માટે રિલીઝ કરે, રિલેક્સ કરી શકે એવી ધારણા માટે હર્ષને નાયબ મુખ્યમંત્રી બનાવ્યા છે। બિલકુલ બિલકુલ સાચી વાત છે, અને જે પરિસ્થિતિ જોવા મળી રહી છે ચોક્કસથી બહુ જ મહત્વની છે। ધીરુભાઈ, આ વખતે સૌરાષ્ટ્રને સૌથી વધારે મહત્વ આપવામાં આવ્યું છે, કઈ રીતે જોઈ રહ્યા છો? 9 જેટલા મંત્રીઓ અત્યારે તો જોવા મળી રહ્યા છે। સૌરાષ્ટ્રને સૌથી મહત્વ આપવામાં આવ્યું છે એ વાત બહુ સાચી છે, પણ
કેટલાક મંત્રીઓ આશ્ચર્યજનક રીતે કેટલાક ધારાસભ્યોને મંત્રી પદ આપવામાં આવ્યું છે. અચ્છા. પ્રશાંતભાઈએ જે રીતે વાત કરી એની વાત સાથે હું થોડો સહમત થાઉં છું, પણ કેટલીક ચીજો મારે નવી કહેવી છે. ભૂપેન્દ્રભાઈ વારંવાર રાષ્ટ્રીય નેતાગીરીને એવું કહેતા હતા કે ભાઈ મારા પરિવારમાં હવે મારી જરૂર છે, મને તમે થોડો હળવો કરો. એટલે હળવો કરવાના ભાગરૂપે કદાચ હર્ષ સંઘવીને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે. એક વાત સ્પષ્ટ છે કે ડેપ્યુટી સીએમ છે એ અમિતભાઈની ગુડબુકમાં છે. આપણે એમ કહીએ ને બધું સમૂહસૂત્રું, પણ બધું સમૂહસૂત્રું નથી. જે અમારી ઘણા બધા ટીવી ચેનલોમાં અમે લોકોએ ચર્ચા કરી, સૌરાષ્ટ્રના રાજકીય વિશ્લેષકોએ અને સિનિયર પત્રકારોએ, અમારી ધારણા એવી હતી કે 5 કલાક સુધી જે ચર્ચા નરેન્દ્રભાઈ, અમિતભાઈ, પ્રદેશ પ્રમુખ વચ્ચે જે થઈ છે, સીએમ સાહેબ પણ ત્યાં હતા દિલ્હી, તો સૌરાષ્ટ્રની ક્યાંક આખી વાતને એક નવેસરથી ગંજીપો ચીપી અને કેટલાક પીઢ નેતાઓને સ્થાન આપવામાં આવશે એ વાતની ધારણા હતી, એ ખોટી પડી છે. હું એવું માનું છું કે હર્ષ સંઘવીને ડેપ્યુટી સીએમ બનાવવા અને થોડું ભારણ સીએમ સાહેબ ઉપર ઓછું કરવાના એક ભાગરૂપે આ લાંબી મેરેથોન ચર્ચા ચાલી છે. જે લોકોને પસંદ કરવામાં આવ્યા છે એમાં સૌથી ગુણવત્તાસભર નામ સૌરાષ્ટ્રમાં હોય તો ડોક્ટર પ્રદ્યુમનસિંહ વાજાનું છે. થોડું નામ આશ્ચર્યજનક છે. પ્રશાંતભાઈએ કીધું એમ સંઘ સાથે જોડાયેલા ગુણવત્તાવાળા માણસ છે. દલિત સમાજનો એક સારો ચહેરો છે, બહુ સારો ચહેરો છે. એ સૌરાષ્ટ્ર માટે બહુ સારી વાત છે. પણ જયેશ રાદડિયા નથી. એના બદલામાં કૌશિકભાઈ વેકરિયા, જીતુ વાઘાણીને લેવા પટેલ સમાજમાંથી સ્થાન આપવામાં આવ્યું છે. આ એક ચીજ છે ને, સૌરાષ્ટ્રમાં લેવા પટેલ સમાજમાં નેગેટિવ મેસેજ જશે. સૌરાષ્ટ્રમાં સાહેબ ત્યાં કડવા પાટીદાર સમાજ અને લેવા પટેલ સમાજમાં જે રીતે બેલેન્સ કરીને કેટલાક નામોની વારંવાર ચર્ચા થતી હતી, એ નામો આશ્ચર્ય વચ્ચે અદ્રશ્ય દેખાય છે. એટલે ક્યાંક ને ક્યાંક ભલે સૌરાષ્ટ્રમાંથી 9 જેટલા ધારાસભ્યોને મંત્રીપદ મળ્યું છે, પણ કદાચ એમાં ભાજપનો પ્રયાસ એવો પણ હોઈ શકે કે નવી નેતાગીરી ઊભી કરીને પ્રતિભાશાળી યુવાનોને પ્રધાન પદ આપીને એક નવી વાત ઊભી કરવામાં આવે એવી વાત હશે. પણ એને કારણે કદાચ સૌરાષ્ટ્રમાં જૂથવાદ વધુ વકરશે અને વિસાવદર માં જે સ્થિતિ હતી, વિસાવદર, જુનાગઢ, માણાવદર અને સૌરાષ્ટ્રની બીજી બેઠકો જીતવી, યાદ રાખજો, બીજી બેઠકો જીતવી ભાજપ માટે સરળ હતી, એને બદલે વધુ મુશ્કેલ બની જશે. માણાવદર અને જુનાગઢ તો વીઆઈપી બેઠક થઈ જશે વિસાવદરની જેમ જ. જી બિલકુલ. મયંકભાઈ, અવાજ આવી રહ્યો છે મારો આપને? અવાજ આવી રહ્યો છે, વિઝ્યુઅલ નથી આવતા. જી આપનો વિડીયો ચાલુ કરજો આપનો. હાજી જી મયંકભાઈ, જે પ્રમાણેની અત્યારે પરિસ્થિતિની વાત કરવામાં આવે તો જે નવા જે મંત્રીમંડળની વાત કરવામાં આવે તેમાં પણ જે કહી શકાય કે અત્યારે ઓબીસી 8, એસસી 3, પાટીદાર 8, એસટી 4 અને મહિલા 3, અને એમાં પણ બહુ જ મહત્વની વાત કે ડેપ્યુટી સીએમ તરીકે હર્ષ સંઘવી, આ નવા મંત્રીમંડળમાં જે નામો જોવા મળી રહ્યા છે, કઈ રીતે જોઈ રહ્યા છો આપ તેને? પણ નવું મંત્રીમંડળ એકંદરે ભારતીય જનતા પાર્ટીની નેતાગીરીએ લાંબા ગાળા નહીં, એટલે કે 2027 રોડમેપ ને ધ્યાનમાં રાખીને કર્યું છે. એમાં અનુભવી ચહેરાઓ પણ છે અને નવા પણ ચહેરાઓ છે. મહિલાઓ છે, તમે જે રીતે કીધું, એસસી, એસટી, પાટીદાર અને મહિલા ઓબીસી બધાના જે બેલેન્સ જે કરવાની કોશિશ કરવામાં આવી છે એ એકંદરે બરાબર રહે છે. ભાઈએ જે રીતે વાત કરી એ ઉત્તર ગુજરાતમાં મને એમ છે કે થોડું ઓછું પ્રતિનિધિત્વ મળ્યું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ઉપર થોડું પલ્લું વધારે એ થયું છે, અને મધ્ય ગુજરાતમાં યોગ્ય રીતે રમણભાઈ સોલંકી, કમલેશ પટેલ અને સંજયસિંહ મૈડાની પસંદગી કરવામાં આવી છે. અને પરંતુ બનાસકાંઠા જિલ્લામાંથી બરાબર છે કે વાવ ને એ રીતે બધું બરાબર, પણ સાબરકાંઠો ક્યાં?
અરવલ્લીમાંથી બરંડાજી આવ્યા પણ સાબરકાંઠામાંથી કોઈ નથી. પાટણનો કેટલોક હિસ્સો ડીસાની અંદર જે જાય છે એટલે એ વાગડોદને કેટલોક હિસ્સો બરાબર છે, એટલે પાટણ જિલ્લાને પણ પૂરતું પ્રતિનિધિત્વ નથી મળ્યું. સાબરકાંઠાને તો ઉડીને આંખે વળગે છે એવું રીતે નથી મળ્યું. અને ભાઈ જયેશ રાદડિયાનો જે મામલો જે છે એ સહકારી ચૂંટણીની અંદર પાર્ટીની મેન્ડેટની વિરુદ્ધની અંદર જઈ અને ઇફકોની ખાસ કરીને ચૂંટણીમાં દિલીપ સંઘાણીની સાથે પાર્ટીના જે નિર્ધારિત કરવામાં આવેલા બિપિનભાઈ ગોતા એ ઉમેદવારને નહીં સમર્થિત કરીને એમને હરાવવાનું જે એમણે જે કંઈ પગલું ભર્યું એ જીતે વખતે એનો કદાચ આ એમને એક પ્રકારનો બદલો અથવા એક પ્રકારની વસૂલાત કરવામાં આવી હોય એવું લાગે છે. મયંકભાઈ, શક્તિ પ્રદર્શન તો બહુ મોટા પાયે જોવા મળ્યું હતું રાજકોટ ખાતે, પેલું સહકાર સંમેલન હતું તેમાં. એ પણ રાજકારણની અંદર એવું હોય છે કે એમ તો CR પાટીલ ને ત્યાં પણ અમિતભાઈ ગયા હતા અને ડિપ્લોમસી કરી હતી. એટલે આપણે બેલેન્સ કહીએ તો હર્ષભાઈને જે રીતે લીધા છે એ રીતે આપણે જોઈએ તો એ બધી રાજકીય ગણતરીઓ ઘણી બધી ઊંચી છે અને એ રીતે હર્ષભાઈને પણ લેવામાં આવ્યા છે અને જુદી જુદી પ્રકારે. પરંતુ જેને ત્યાં નેતા જાય છે ને એને દબાવવાના અથવા એને માપમાં રાખવાના હોય ને એવા ઈરાદાથી જ નેતા જતા હોય છે. બાકી જ્યાં બધું કામનું થતું હોય, પ્રદ્યુમનભાઈ વાજાને ત્યાં કોઈ ગયા નહોતા પણ એમને મૂકી દીધા. એટલે વાત એવી છે કે પણ જેને થોડીક એવી જરૂરિયાત હોય એમને ત્યાં જઈ અને આ રીતે કરવામાં આવે તો એમાં પણ તે છતાં પણ તમે જે રીતે વાત કરી કે સૌરાષ્ટ્રની અંદર જે રીતે વિસાવદરની ચૂંટણી પૂરી થયાના પગલે અને એમાં ગોપાલ ઇટાલિયાના આવ્યા પછી પાટીદાર સમુદાયની અંદર પણ થોડો સળવળાટ હતો અને એમાં પણ આ રીતે જો ભાઈ જયેશભાઈને જો બર્થ મળી હોત કેબિનેટમાં તો થોડોક પરિસ્થિતિ સુધરી હોત. આપણે એવું માનીએ રાજકારણમાં કશું અશક્ય કે કશું અસંભવિત હોતું નથી, તો ભવિષ્યમાં એમને કોઈક એવો હોદ્દો કે કંઈક એવા પ્રકારની કામગીરી કે એમને ઓબ્લાઇઝ કરવામાં આવે એવી સંભાવના છે. બાકી કૌશિકભાઈ વેકરિયાની પસંદગી પણ બહુ યોગ્ય રીતે છે, કારણ કે સામે આ બાજુ જીતુભાઈ વાઘાણી છે એટલે કે જે લેવા પાટીદાર છે એમને એ રીતે બેલેન્સ કરવામાં આવ્યા છે. કાંતિભાઈને લઈને મોરબી અને કડવા પાટીદાર સમુદાયને બેલેન્સ કરવામાં આવ્યા છે. રીવાબા જાડેજા લઈને એમને મહિલા તરીકે અને એમાં પણ ક્ષત્રિય સમુદાયના મહિલા તરીકે એમને લેવામાં આવેલા છે અને જામનગર જિલ્લાને પણ એ રીતે પ્રતિનિધિત્વ પૂરું કરાવી દીધું છે. અને ખાસ કરીને લોકસભાની ચૂંટણી દરમિયાનમાં પુરુષોત્તમ રૂપાલાના કેટલાક વિવાદાસ્પદ ઉચ્ચારણોને કારણે ક્ષત્રિય સમુદાયમાં જે કડવાશ થઈ હતી એને બેલેન્સ કરવાની કોશિશ થયેલી છે. આ બાજુ PC બરંડાને જે લેવામાં આવ્યા છે અરવલ્લી જિલ્લાના ભિલોડાના ધારાસભ્ય, એ પણ બહુ સૂચક છે કે આદિવાસીને એ રીતે એ વિસ્તાર ત્રિકમ છાંગા એ પણ કચ્છમાંથી જે પસંદગી કરી છે એ પણ ખૂબ જ ચતુરાઈપૂર્વકની કરી છે. એટલું જ નહીં, સ્વરૂપજી ઠાકોરની પસંદગી કરીને પણ એમણે ભારતીય જનતા પાર્ટીની નેતાગીરીએ ઠાકોર સમુદાય જે ઉત્તર ગુજરાતના હવે તો 6 જિલ્લામાં જે વધારે વગદાર જે કહેવાય એ પૈકીના જે છે એમને પસંદગી કરવામાં આવી છે. શંકરભાઈ ચૌધરી ભલે એ અત્યારે અધ્યક્ષના હોદ્દે હોય અને એ પ્રધાનમંડળમાં એમની પસંદગી થઈ નથી, તે છતાં પણ જે રીતે પ્રવીણભાઈની પસંદગી થઈ, જે રીતે આ સ્વરૂપજી ઠાકોરની પસંદગી થઈ, એ બધું જોતા શંકરભાઈને પણ બેલેન્સ કરી દેવામાં આવ્યા છે, એમને પણ રાજી રાખવામાં આવ્યા છે. એવું પણ લાગે છે મોઢવાડિયાને અગાઉનું જે હતું એમને વચન કે ભાઈ તમને મિનિસ્ટ્રીમાં લેવામાં આવશે તો એ પણ એમને મોડે પણ પૂરું થયું છે. પણ CJ ચાવડા રહી ગયા છે એટલે એ પણ એક વસ્તુ છે. CJ ચાવડાની પસંદગી કરવામાં આવી નથી. બાકી જયરામ ગામિત એ પણ બહુ સરસ પસંદગી છે આદિવાસી બેલ્ટમાંથી, અને એ સાથે ઈશ્વરસિંહ તો અનુભવી છે. રમેશ કટારાને આદિવાસી બેલ્ટમાંથી પણ પસંદ કરવામાં આવ્યા છે. એ પણ એ છે મનીષાબેન વકીલ OBC સમુદાયની અંદરથી વડોદરા અકોટામાં, કુંવરજી, અને એ રીતે બધાને જે બેલેન્સ કરવામાં આવ્યા છે એ યોગ્ય છે. ઋષિકેશ પટેલ, કનુભાઈ દેસાઈ, કુંવરજી બાવળિયા, આ બધા અનુભવી, ઇવન જીતુભાઈ વાઘાણી, એ બધા અનુભવી ચહેરાઓ છે. મોઢવાડિયાને પણ અનુભવ છે. એટલે એ રીતે કહીએ તો પાકટ વ્યક્તિઓનો સમાવેશ કરવાના સંદર્ભે જોઈએ તો આ મંત્રીમંડળની અંદર એવા પણ ચહેરા છે અને નવા ચહેરા પણ છે. કુમાર ખાનાણી પણ અનુભવી છે, સંગીતાબેન પણ એમની પસંદગી કરવામાં આવી છે. અને આમ કરીને ભારતીય જનતા પાર્ટીની નેતાગીરી, દર્શનાબેન વાઘેલા અમદાવાદના
અસારવાના ધારાસભ્ય એમની પણ પસંદગી કરીને જ્ઞાતિ જાતિનું જે આખું સંતુલા છે બેલેન્સ કરવાની કોશિશ કરી છે. અને આ એક વસ્તુ એવી છે કે મોટાભાગના ઘણા બધા શિક્ષિત અને સોજા અને અત્યાર સુધીમાં બહાર નહીં આવી શકેલા એવો એક આખો વર્ગ છે, એમાંથી જ એમને લેવામાં આવ્યા છે. અને એવા કેટલાક, હું તો એવું કહું કે એવા કેટલાક લોકોની શક્તિઓ અને ક્ષમતાઓ અત્યાર સુધી પૂર્ણ રૂપે એમને યુટિલાઇઝ થતી નહોતી, ઉપયોગમાં લેવાતી નહોતી. એમને આ રીતે ઉપયોગમાં લઈ અને પણ એમને મુખ્ય પ્રવાહમાં જોડી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમો અને લોકોની જે યોજનાઓ જે છે, લોકો માટેની યોજનાઓ એને લોકો સુધી બરાબર પહોંચે એને માટેનો પણ આ રીતે પ્રયાસ કરવામાં આવ્યો છે. અરવિંદભાઈ રાણા અને પ્રફુલ્લભાઈ પાનસેરિયા એટલે કે અત્યારની જો વાત કરવામાં આવે તો અત્યારે જે પ્રમાણે કેબિનેટની વાત કરવામાં આવે તો કેબિનેટમાં ટોટલ 10 જેટલા મંત્રીઓ છે, રાજ્યકક્ષામાં પણ હશે. પણ તેની સાથે પ્રશાંતભાઈ, એક સવાલ એ પણ હું આપને પૂછવા માંગીશ પ્રશાંતભાઈ, કે જ્યારે સૌરાષ્ટ્રને મહત્વ આપવામાં આવ્યું, મધ્ય ગુજરાતને આપવામાં આવ્યું, દક્ષિણને પણ આપવામાં આવ્યું અને ઉત્તરને ચલો થોડું ઘણું ઓછું આપવામાં આવ્યું. પ્રશાંતભાઈ, ગઈકાલે આપણે વાત થઈ હતી કે જો 4-4માંથી 6 રાખવામાં આવે તો પણ 24 થઈ જાય. પણ સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી જે 2 વધારાના અત્યારે તો જે લેવાઈ ગયા છે, સોરી 3 વધારાના છે અને તેના કારણે અત્યારે તો આ પ્રકારની પરિસ્થિતિ છે. પણ હવે પોર્ટફોલિયોની જો વાત કરવામાં આવે તો આપ તેને કઈ રીતે જોઈ રહ્યા છો? પ્લસ જયેશ રાદડિયા, એને લઈને પણ આપ શું કહેશો? કારણ કે છેલ્લા ઘણા સમયથી આપણે તે નામને લઈને ચર્ચા તો કરી રહ્યા છીએ. પ્રશાંતભાઈ, જી હા, કન્ટિન્યુ. કે ઝોન વાઇઝ કેટલા જણા કેવી રીતે આવશે? આપણને એવું હતું કે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનો દબદબો રહે તો સૌરાષ્ટ્રનો ડેફિનેટલી થોડો ઘણો રાખવાનો પ્રયત્ન કરે છે. પણ જે સૌરાષ્ટ્રમાં કદ કાપ્યું છે જે રીતે, જેમ કે રાજકોટમાંથી કોઈ નહીં, એટલે અમે એમના ચર્ચા કરતા હતા તો વિજયભાઈ રૂપાણીની ખોટ દેખાઈ. વિજયભાઈ રૂપાણી જયારે લઈને બેસે લિસ્ટ કોઈ જગ્યાએ તો કે ભાઈ અમારે આટલા જોઈશે અને રાજકોટથી તો એક આપવો જ પડે, ભલે હું હોઉં તો બી. એટલે આ એક પોતાના વિસ્તાર પ્રત્યેનો પ્રેમ હોય, પોતાના કાર્યકરો જેના માટે કામ કર્યું આખી જિંદગી એમને કેવી રીતે સમાવેશ કરાવવો એ હોય છે. એટલે આમાં કેવું છે, રાજકારણમાં એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ, વોર એન્ડ પોલિટિક્સ. એ રીતે કોઈકને કંઈક બતાવી દેવા માટે પણ ક્યારેક કંઈક કરવું પડે છે. અને આ બતાવવા માટે અમિતભાઈ અને નરેન્દ્રભાઈ બહુ જાણીતા છે. જયેશ રાદડિયાને ક્યાંક પ્રેમથી બતાવી દીધું એમના, ભલે તમે કીધું એમ બહુ મોટા સંમેલનમાં અમિતભાઈ પોતે જઈ આવ્યા, પણ ત્યાં જઈને એને બતાવી દીધું કે તારા કાર્યક્રમમાં ભલે હાજરી, પણ તમે પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિ તો કરી જ છે મેન્ડેટથી ઓવર રૂલિંગ કરીને. અને બિપિનભાઈ ગોતા અમિતભાઈ શાહના સગા સાઢુભાઈ છે ભાઈ, જો એટલે સગા સાઢુને તો આવી રીતે તમે આ ઈગો ઉપર આવી જાય. એટલે જયેશભાઈ રાદડિયાને નહીં લાવવા. અને બીજું જયેશભાઈ રાદડિયાની બીજી વાત કે નરેશ પટેલ ખોડલધામ, જીતુભાઈને લાવવા માટે ખોડલધામનું બહુ મોટું કામ થયું છે. એમ જયેશભાઈને દૂર રાખવા માટે ખોડલધામથી પણ પ્રેશર. એટલે ભાવતું તું ને વૈદ્ય બતાવ્યું કે નરેશભાઈની બી નારાજગી, ખોડલધામની નારાજગી અને એની માથે બિપિન ગોતાને હરાવવા. એટલે એ તો નહોતું જ. આપણે ચર્ચા કરતા હતા અને આપણને એવું હતું કે હવે એ શું કરશે. જો ભાજપમાં રહીને કોઈ કશું કરી શકે એમ નથી. નો ડાઉટ હું બોલીશ તો જયેશ રાદડિયાના સમર્થકોને નહીં ગમે, પણ કંઈક કરી બતાવવાની તક પણ એમની પાસે એટલા માટે નથી હોતી કે સામે છેડે બધું એકદમ કોરું ધાકોડ છે, એટલે બીજું કંઈ એમાં પોસિબિલિટી નથી. એ જ રીતે કૌશિક વેકરિયા અમરેલીથી આટલા બધા વિવાદો, પણ છેલ્લા કેટલાય સમયથી અમરેલી ઉપર દબદબો રાખીને સહકારથી માંડી રાજકીય ક્ષેત્રે રૂપાલાજી અને દિલીપ સાંઘાણી એમને બતાવી દીધું કે અમે લોકોને ઉભા કરી શકીએ છીએ અને અમે અમારી રીતે મોટા કરશું એમને જેમ થશે એમ. ત્રીજો રીવાબા જાડેજાનો ચહેરો, પૂનમ મેડમની બાઈટ કંઈક સાંભળી હશે આપે, રીવાબા આવે તો પૂનમબેનનું કદ વેતરાઈ જાય. એમ આવા આ બાજુ ઉત્તર ગુજરાતમાં એમાં કઈ એવા નામાંકિત એવા ચહેરાને કાપવાની જરૂર નહોતી. એમ બનાસકાંઠામાં હવે શંકરભાઈ અધ્યક્ષ છે અને મેં ગઈકાલે બી કીધું કે અધ્યક્ષ એક ગ્રેસફુલ એક્ઝિટ છે, એટલે એની સ્થાને 2-3 જણને સ્વરૂપજી ઠાકોરને એને અલ્પેશ ઠાકોરને બતાવી દીધું કે ભાઈ અમે અમારી રીતે જ કરશું, પણ મૂળ ભાજપીને અમે પહેલું પ્રાધાન્ય આપશું. અને જે પ્રશાંતભાઈ, અને આ વખતે મૂળ ભાજપને સૌથી વધારે મહત્વ આપવામાં આવ્યું છે. હા, કોંગ્રેસમાંથી અર્જુનભાઈને લાવવામાં આવે એમાં ના નહીં, પણ મૂળ ભાજપી જે છે એમને જ મહત્વ આપવામાં આવ્યું છે. હું એ જ કહેવા જતો હતો કે મૂળ કોંગ્રેસમાંથી હવે 2 જણા વધ્યા, 2ની બાદબાકી કરી કે બળવંતસિંહ રાજપૂત અને રાઘવજી પટેલની બાદબાકી કરી, કુંવરજીભાઈને રાખ્યા તો 2ને બાદબાકી કરી તો 1. હવે અર્જુનભાઈ તમે જોવા જાવ તો
કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે, માત્ર એક વ્યવસ્થિત એ પદ પર જ છે, એ વ્યક્તિને તમે લાવો અને એને એમનામ તો બેસાડી ન શકાય. સીજે ચાવડાને દૂર રાખવાનું કારણ બી આ જ હશે કે અત્યારે અમે અર્જુનભાઈને અમે સાચવી લઈએ જે રીતે લાયા છે, અને ડિગ્નિટી દરેક વ્યક્તિની સાચવવી પડે, એ પાર્ટી હોય બીજું બધું હોય, એ ડિગ્નિટી સાચવી છે અર્જુનભાઈની કે અત્યારે એમને રાખ્યા છે. કદાચ એવું હોય ને 27માં એમને ના બી રિપીટ કરે, 27માં ફરીથી સરકાર બેસે તો એ વખતે સીજે ચાવડાનો નંબર લાગે અને હાર્દિકનો નંબર લાગી જાય. પણ અત્યારે બહુ બધા સમીકરણો વ્યવસ્થિત રાખી મેં કીધું એમ, અને થોડું ઘણું બીજું કેવું હતું કે જે છેલ્લા કેટલાય સમયથી અધિકારી રાજની એક જે નારાજગીનો સૂર આવ્યો છે એને કંટ્રોલ કરવા માટે અનુભવી વ્યક્તિઓને, કેમ કનુભાઈને રિપીટ કર્યા, તમે ઉર્જામાંથી કોઈ બી નાની ઉર્જા અને નાણાં બે મોટા ખાતા કનુભાઈ સંભાળતા હતા, કોઈ દિવસ એની કોઈ પ્રકારનો વિવાદ બહાર આવતા જોયો તમે એનર્જીને લઈને, બીજી કોઈ રીતે? આની પહેલા ઉર્જા મંત્રી સૌરભભાઈ હતા તો રોજ નવા વિવાદમાં ફસાતા અને જીએસપીસી હેન્ડલ કરતા, તો કેશ કાઉમાંથી બાપમાંથી દીકરો બની ગયો, આમ થયું. એટલે કનુભાઈ, ઋષિકેશભાઈ, જીતુભાઈ વાઘાણી જૂનો અનુભવ, એમ અનુભવના કુંવરજીભાઈ અનુભવ, તો અનુભવના આધારે અધિકારી ઉપર કંટ્રોલ લઈ શકે, જનતાને ને કાર્યકરને કોઈ જાતની તકલીફ ના પડે અને નારાજગીનો સૂર અધિકારીને લઈને બહાર ના આવે, એને કંટ્રોલ. અને આ બધાની ઉપર હવે હર્ષે બેસાડી દીધો છે. હર્ષ ડેપ્યુટી સીએમ તરીકે લગભગ મહેસૂલ ખાતું, શહેરી વિકાસ ખાતું, એટલે જે મહેસૂલ એટલે જિલ્લા અને તાલુકા સ્તરે જ્યારે તમારે જવાનું થાય તો ત્યાં કોઈ તકલીફ ઊભી ના થાય અધિકારીઓ થકી, અધિકારીઓના વર્તનમાં, ભ્રષ્ટાચારમાં. અને તમને ખ્યાલ છે કે હોમ અને રેવન્યુ બંને ભ્રષ્ટાચારમાં પંકાયેલા છે. એટલે આ બધાનું ડેમેજ કંટ્રોલ કરવા માટે એના અનુભવના આધારે આ લોકોને મૂક્યા છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ રીઝન હર્ષનું મેં તમને આપી દીધું કે મુખ્યમંત્રીનો ચહેરો યથાવત રાખવા માટે અને ભાર હળવો કરી, કારણ કે બધાને દેખાડી શકાય. કોઈ એમ કે અમારા રાજ્યનો મુખ્યમંત્રી 3 મહિનાથી બહાર છે, અમેરિકા વિદેશ પ્રવાસ, બીજા રાજ્યોમાં અમે આવી ચર્ચા કરતા હોઈએ છીએ કે તમારા રાજ્યનો મુખ્યમંત્રી તો 6 મહિનાથી તો અમેરિકા પડ્યા રહ્યા છે. તો ભૂપેન્દ્રભાઈ હવે 2-4-6 મહિના માટે પ્રવાસે વિદેશમાં જાય કૌટુંબિક કારણથી, તો કહી શકાય ભાઈ નાયબ મુખ્યમંત્રી કામ કરી જ રહ્યા છે એમ. બિલકુલ, આ બધું ભેગું કરી અનુભવનો નિચોડ અહીંયા મૂક્યો છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને રાજકોટની વાત કરી ધીરુભાઈ, તો રાજકોટનો જે ક્યાંક હજુ પણ થોડો ઘણો આંતરિક વિખવાદ હજુ પણ જોર પકડી શકે છે ખરી, કારણ કે રાજકોટમાંથી કોઈ જ નથી આ વખતે. ધીરુભાઈ જી, મારે તો પેલા મારા પૂર્વ વક્તાની વાતમાં 2 વાત પ્રશાંતભાઈએ બહુ સરસ વાત કરી. જામનગરમાં પૂનમબેન અને રીવાબા વચ્ચે જૂથવાદ વકરશે સાહેબ, જોજો. બીજી વાત નરેશભાઈ જયેશભાઈ વાળી ખોડલધામની વાત હતી. એ પ્રશ્ન પૂરો કરાવીને નરેશભાઈ અને જયેશભાઈને સાથે બેસાડી અને જયેશભાઈ સહકારી ક્ષેત્રના અને લેવા પટેલ સમાજના કદાવર નેતા તો છે જ. જયેશભાઈને કદ પ્રમાણે વેતરવાની જ્યારે વાત આવે છે એ વાતને કારણે પાર્ટીને નુકસાન થશે. જે રીતે પૂનમબેન અને રીવાબા સામસામે થાય, વિસાવદરમાં શું થયું? વિસાવદરમાં આ જ થયું છે સાહેબ. વિસાવદરની અંદર આહિર સમાજ અને લેવા પટેલ સમાજના મતો સાથે થયા, એને કારણે ભાજપને નુકસાન થયું છે. વિસાવદરની અંદર કોઈ નેતાઓએ, સૌરાષ્ટ્રના કોઈ નેતાઓએ દિલથી કામ કર્યું નહીં. લેવા પટેલ સમાજના ઘણા આગેવાનો ઘર પકડીને બેસી ગયા હતા. હવે આ સ્થિતિને ઉકેલ માટે પ્રધાનમંડળની અંદર કોઈ ઉકેલ શોધ્યો હોત ને તો સૌરાષ્ટ્ર સચવાઈ રહેત. સૌરાષ્ટ્રમાં જે સખડ દખડ છે એમને ચાલુ રહ્યું છે, અને હવે એ સખડ દખડમાં એ તિરાડો જો વધશે તો સૌરાષ્ટ્રમાં મેં કીધું એમ માણાવદર, જુનાગઢ, વિસાવદર અને બીજી સીટો છે ને એમાં ભાજપ માટે તકલીફો થશે. ખાલી તમે શિસ્તના નામે કોઈને કહો કે ભાઈ તમે જાઓ અને તમે લોકોના મતો અમારી બાજુ ખેંચી લાવો, એનાથી ફેર નથી પડતો. નેતાઓની પ્રતિભા લોકોની વચ્ચે જઈને લોકોની સાથે વાત કરીને એના પ્રશ્નો પોઝિટિવલી હલ કરવાની જે એક પ્રતિભાશાળી વ્યક્તિત્વ છે જયેશ રાદડિયામાં છે, વિઠ્ઠલભાઈના શરીરમાં. જયેશભાઈની ઉપેક્ષા થવાથી ભાજપને ફાયદો નહીં થાય, નુકસાન થશે. આ જ રીતે પૂનમબેનને જો સાહેબે કીધું ને પ્રશાંતભાઈ કે પૂનમબેનનો વિડીયો એ મેં પણ જોયેલો, રીવાબાને મહત્વ ભલે મળ્યું હોય પણ પૂનમબેનને જે રીતે કદ પ્રમાણે વેતરવાનો પ્રયાસ થયો હશે તો 2 મજબૂત
જેને કહેવાય ને કે નેતાઓ અને બે મજબૂત જ્ઞાતિઓમાં તિરાડ પડવાનો ફાયદો ભાજપને ક્યારેય ન થાય, ઓકે નુકસાન થશે ઓકે અને સૌરાષ્ટ્રને નુકસાન થશે આનાથી ભાજપ. જી 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 મયંકભાઈ, એક લાસ્ટ એન્ડ ફાઇનલ ક્વેશ્ચન. 9 વર્ષ પછી પહેલીવાર પૂર્ણ કદનું આટલું મોટું મંત્રીમંડળ બન્યું છે. પહેલાં તો ક્યાંક મિનિમમની જ જે સંભાવના હતી, પરંતુ હવે આ જે બન્યું છે ખાતાઓ પણ અલગ અલગ વેચી નાખવામાં આવશે. એટલે એમ કહેવાય ને જે રીતે પ્રશાંતભાઈએ કહ્યું કે ના હવે ભાર ઘટી જશે, તો શું લાગી રહ્યું છે મયંકભાઈ કે હવે લાગે છે કે ના જે બધા કાર્યો હતા એ બધા હવે ફટાફટ પૂર્ણ થવા માંડશે? પ્રજાલક્ષી કાર્યો પર અત્યારે સૌથી વધારે ફોકસ રાખવામાં આવશે તે પૂર્ણ કરવા પડશે, કારણ કે બે ઘટનાઓ જે તાજેતરના ભૂતકાળની જે બની છે, વિસાવદરની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને એમાંય ગોપાલ ઇટાલિયા જેવી વ્યક્તિનો થવો વિજય પાટીદાર સમુદાયના અને આમ આદમી પાર્ટીના બહુ બોલકા અને સશક્ત નેતા છે એમનો વિજય થવો, અને જે રીતે બોટાદ જિલ્લાના હળદરની અંદર જે ઘટના બની અને એ બે ઘટનાઓ ખરેખર ભારતીય જનતા પાર્ટીની નેતાગીરીની આંખ ઉગાડી નાખી હોય એવું મને લાગી રહ્યું છે. અને એટલે જ નવા પ્રદેશ પ્રમુખની વરણી થયા પછી પ્રદેશ માળખાની, સંગઠનના માળખાની જે રચના કરવાની જરૂરિયાત હોય એને બદલે પહેલા પ્રધાનમંડળને દુરસ્ત કરવાની ઉપર નોબત આવી, કારણ કે નજીકના ભવિષ્યમાં આમ આદમી પાર્ટી ગુજરાતમાં વધારે ફોકસ કરવા જઈ રહી છે. સરદાર જયંતિ 31મી ઓક્ટોબરના દિવસે અરવિંદ કેજરીવાલ કિસાન પંચાયત અહીંયા યોજવા આવી રહ્યા છે. એટલે ભારતીય જનતા પાર્ટીનું કદ અને આમ આદમી પાર્ટીનું કદ ગુજરાતમાં જોઈએ તો એ બેની કમ્પેરિઝન થઈ શકે એમ નથી. આમ છતાં પણ જે પ્રમાણે અસંતોષ ભાજપની અંદર હતો અને આ પ્રધાનમંડળની રચના થયા પછી કેટલેક અંશે જુદી પ્રકારનો અસંતોષ ઉભો થશે. અસંતોષ તો રાજકારણમાં દરેક પક્ષમાં ઉભો થવાના જ, એના કોઈ ઈલાજ નથી, પરંતુ એ થશે. અને એમાં એની સામે આ આમ આદમી પાર્ટીને બળદ, આ ભાજપની અંદરનો અસંતોષ, ભ્રષ્ટાચારનો મામલો, ખેડૂતોની સમસ્યા, લો એન્ડ ઓર્ડરની સમસ્યા, આ જે બધી મામલા જે છે એની ઉપર જેટલી કાબુ મેળવી શકશે નવી સરકાર, નવી રચાયેલી કેબિનેટ થકી, તો નવી સરકાર ના કહીએ આપણે પણ નવી કેબિનેટ, કારણ કે ચહેરા એક સિવાય લગભગ બધા જ આ જે રિપીટ છે એ બરાબર છે, પણ બાકી એ બધા નથી થઈ શક્યા. તો પછી એ રીતે જોઈએ તો એમને માટે આ મોટો પડકાર છે. અને આ આવવાને કારણે, આ પડકાર સર્જાયો હોવાને કારણે જ આ પ્રકારનો આખો દેખાવ કરીને રીસફલિંગ કરવું પડ્યું છે, પ્રધાનમંડળની પુનર્રચના કરવી પડી છે. બાકી કઈ એવા કોઈ મામલા ગુજરાતમાં બન્યા નથી કે ખુદ નડ્ડાજી રાષ્ટ્રીય અધ્યક્ષે અહીંયા આવવું પડે ને મહાત્મા મંદિર જેવી જગ્યાએ તામઝામ ઉભા કરવા પડે. અત્યાર સુધીના આવા બધા પ્રકારના રીસફલ અને શપથવિધિના કાર્યક્રમો રાજભવનમાં યોજાતા હતા, એમાં કઈ નવું નથી. પરંતુ ભાજપ એક રીતે પોતાના પક્ષના કાર્યકર્તાઓને, ગુજરાતના કાર્યકર્તાઓને અને ગુજરાત થકી બીજા રાજ્યોમાં જ્યાં પણ ભાજપની સત્તા અને સરકાર છે ત્યાં બધે એક પ્રકારના મેસેજ આપવા માંગે છે આ ગુજરાતની ઘટના થકી કે આવું પણ થઈ શકે છે, આવું પણ થઈ શકે છે. અને અત્યારે બિહારની ચૂંટણીમાં ભાજપની શીર્ષસ્થ નેતાગીરીનું સંપૂર્ણ ધ્યાન હોવા છતાં પણ ગુજરાતનો આ મામલો, આવો રિસફલના મામલે આ રીતે ગુજરાત ઉપર આટલું બધું ધ્યાન આપવામાં આવ્યું છે. એટલે એ રીતે જોઈએ તો પડકાર છે અને એ લોકોએ કરવું પડશે. ટૂંક સમયની અંદર જાન્યુઆરી અને ફેબ્રુઆરી દરમિયાનમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ, કોર્પોરેશનની ચૂંટણીઓ આવી રહી છે. એ પહેલી નવી કસોટી હશે આ સરકારને માટેની, નવા ચહેરાવાળી, નવા વાઘાવાળી સરકાર, નવા રૂપરંગવાળી સરકાર. ચહેરો તો એક જ છે, પરંતુ એની સરકારની અને નવા રચાઈ રહેલા સંગઠન, નવા વરાયેલા પ્રદેશ પ્રમુખની પહેલી કસોટી આમાં થશે. અને પછીથી 2027ની વિધાનસભાની ચૂંટણી માટેનો પણ રોડ મેપ આના થકી જંકાશે. બિલકુલ બિલકુલ. તો હવે જોવાનું એ રહ્યું કે હવે આગામી સમયમાં કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે. આપ સર્વે અમારી સાથે જોડે, આપ ત્રણને ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, જ્યારે આજની વાત કરીએ તો દાદાનું મંત્રીમંડળ 3.0 જે અત્યારે તો એમ કહેવાય કે નવનિયુક્ત મંત્રીઓએ શપથ ગ્રહણ તો કરી દીધા છે. હવે આગામી સમયમાં કયો પોર્ટફોલિયો સોંપવામાં આવે છે અને તેની સાથે કેવી રીતે કાર્ય થાય છે તે તો આવનારો સમય જ બતાવશે. આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશે. નમસ્કાર.